કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે। ભુજ, માંડવી અને મુન્દ્રામાં વરસાદી માહોલ છવાયો। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ભુજમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે તે ભુજમાં પણ આજે વહેલી સવારથી જે છે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જે તમે દ્રશ્યો કેમેરામાં જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારના છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટણ સમાઓ પાણી જે છે તે ભરાયા છે। લોકો જે છે તે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે નગરપાલિકાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। લાખો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ જે બસ સ્ટેન્ડમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં, તેનો કોઈ પણ જાતનો હલ આવતો નથી અને લોકો જે છે તે નગરપાલિકા ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે પાણી ભરાય છે તેને કોઈ પણ જાતનું નિરાકરણ આવતો નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હયાત સિદ્દીકી, TV13 કચ્છ।